નમસ્કાર દોસ્તો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટી સ્પ્રેઇન બુસ્ટરમાં. દોસ્તો, આજે આપણે ખૂબ સરસ મજાનું એવું ચેપ્ટર એવરેજ સરેરાશ શીખવા જઈ રહ્યા છીએ મિત્રો. એવરેજ આપણે એકદમ બેઝિકથી ચાલુ કરશું દોસ્તો. જે વિદ્યાર્થી મિત્રો હજુ કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાની દુનિયામાં પાપા પગલી કરી રહ્યા છે એ લોકોને પણ સરેરાશ એકદમ બેઝિકથી બહુ જ મજા આવે એવા દાખલાનું કલેક્શન લઈને આવ્યા છે દોસ્તો. અને જે લોકોએ થોડી ઘણી પણ પ્રિપેરેશન કરેલી છે એને તો બહુ મજા આવી જશે દોસ્તો. આગળ એકથી એક ચડિયાતા સરસ મજાના દાખલાનું કલેક્શન છે દોસ્તો. માટે આખા વિડીયોમાં બની રહેજો. અને છેલ્લે તમારા માટે એક સરસ મજાની ટેસ્ટ જેવું એક પ્રેક્ટિસ માટે જેટલા આપણે આજે દાખલા શીખશું એ બધાની પ્રેક્ટિસ માટેનું એક છેલ્લે કલેક્શન રાખેલું છે. તો દોસ્તો એની પ્રેક્ટિસ પણ સરસ મજાની કરી લેશો. દોસ્તો, એવરેજ એટલે કે સરેરાશ ચેપ્ટર લગભગ બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે મિત્રો. ગુજરાત ગવર્મેન્ટની હોય, સ્ટેટ ગવર્મેન્ટની એટલે કે તમારી આ CCE લઈ લો, પોલીસ કોન્સ્ટેબલ લઈ લો, કે પછી GPSC લઈ લો, કે પછી નેશનલ લેવલની એક્ઝામ હોય દોસ્તો, IBPSની બેંકની એક્ઝામ જે હોય છે, IBPS ક્લાર્ક, RBPS PO, SBI ક્લાર્ક PO, પછી પેલી LIC છે, રેલવે છે. દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈક જ કોમ્પિટિટિવ એક્ઝામ કદાચ જ ક્યારેક એવું પેપર નીકળ્યું કે જેની અંદર દોસ્તો એવરેજ સરેરાશનો દાખલો ન પૂછેલો હોય. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે મિત્રો. તો થઈ જાઓ તૈયાર. દર વખતની જેમ મારી એક રિક્વેસ્ટ રહેશે દોસ્તો કે પેન અને બુક લઈને સાથે બેસજો દોસ્તો. કારણ કે જેમ વાંચીને સ્વિમિંગ ના શીખી શકાય, વાંચીને સાયકલ ચલાવતા ના શીખી શકાય, એવી જ રીતે ગણિતને ગણ્યા વગર શીખી ના શકાય દોસ્તો. ગણિત અને રિઝનિંગ બે જોવાના વિષયો નથી દોસ્તો, ગણવાના વિષયો છો. એક એક દાખલા એક પછી એક સરસ મજાના ટોપિક વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ આપણે લેતા જશું. પણ સાથે સાથે તમે ગણતા જજો. જેટલા પણ દાખલા આપણે શીખશું આજે એની છેલ્લે એક સરસ મજાની પ્રેક્ટિસનો નાનકડો એવો પ્રેક્ટિસ સેટ છે. 2 સ્લાઇડ તમારા માટે પ્રેક્ટિસની આપેલી છે. તો દરેક પેટર્ન, દરેક ટાઈપ શીખીને એ જ ટાઈપના સેમ ક્વેશ્ચન નથી, પણ ટાઈપ એ જ છે. સેમ બેઠી રકમ નથી, પણ રકમ થોડીક સ્લાઇડ ડિફરન્ટ અને ટાઈપ એ જ છે. તો આપણને એક માર્ક આપણો પાકો કરતો જવાનો છે દોસ્તો. 1 માર્ક આપણો સરેરાશનો પાકો થઈ જાય એટલે આપણો 1% ચાન્સ વધી ગયો કોમ્પિટિટિવ એક્ઝામમાં સિલેક્ટ થવા માટેનો. 1% ચાન્સ વધારતા આપણે નોકરી મેળવવાની છે દોસ્ત. મિશન નોકરી, બીજી વાત નહીં. તો શીખીએ, આપણે શરૂઆત કરીએ સરેરાશની, એવરેજની. તો દોસ્તો, સરેરાશ એટલે આપણને ખબર જ છે કે જેટલા પણ નંબર્સ આપેલા હોય, જેટલા ઓબ્ઝર્વેશન્સ આપેલા હોય એને ડિવાઇડેડ બાય જેટલી પણ સંખ્યા છે એનો ટોટલ. જેમ કે આપણે જોઈએ તો ધારો કે આપણને 32 અને 36ની સરેરાશ પૂછેલી છે મિત્રો. 32 અને 36 આ બે સંખ્યાની, બે નંબરની એવરેજ પૂછેલી છે. તો બે નંબરની એવરેજ માટે આપણે શું કરશું? તો કે આ બેનો સરવાળો એના છેદમાં 2. તો શું જવાબ આવે? તો કે 32 + 36 કેટલા થશે? તો કે 68. 68/2 એટલે 34 આપણો જવાબ. આટલી આપણને ખબર છે, આટલું આપણને બધાને આવડે છે કે એવરેજ એટલે શું? તો કે ભાઈ એવરેજ એટલે ટોટલ ઓફ ધી ઓબ્ઝર્વેશન ડિવાઇડેડ બાય નંબર ઓફ ધી ઓબ્ઝર્વેશન. ઉપરની સંખ્યાઓનો જેટલા હોય એનો સરવાળો અને નીચે કુલ સંખ્યા એનાથી ભાગી નાખીએ એટલે આપણને શું મળે? એની સરેરાશ, એવરેજ. ધારો કે કોઈ 3 સંખ્યાની એવરેજ આપણને પૂછેલી હોય કે ભાઈ 42, 41 અને 35ની સરેરાશ શોધો. તો શું કરીએ આપણે? તો કે ભાઈ 3 નંબરનો સરવાળો અને એને ડિવાઇડેડ બાય શું કરીએ આપણે? 3 નો સરવાળો કરીને 3 સાથે ભાગી નાખીએ. જે આવે એ આપણી એવરેજ એટલે કે સરેરાશ. આટલું આપણને ખબર છે દોસ્તો. ધારો કે કોઈ 5 નંબર આપણને પૂછેલા છે, 14, 11, 8, 12 અને 5. 5 અલગ અલગ સંખ્યાઓની સરેરાશ શોધો. એટલું કહી દઈએ તો હાવ રમકડા જેવો દાખલો દોસ્તો. શું? તો કે ભાઈ આ 5 સંખ્યાનો સરવાળો કરી નાખીએ, આ 5નો ટોટલ કરી નાખીએ અને છેદમાં કેટલા છે? તો કે 1, 2, 3, 4 અને કેટલા છે? તો કે 5. આ 5નો ટોટલ કરીને 5 સાથે ડિવાઈડ કરી નાખીએ. જે આવે તે આપણો જવાબ. કેટલો થાય જોઈ લઈએ એક વખત. 14 ને 11 25, 25 ના 33, 33 ને 2 35 ને 45, 45 ને 5 50, 50 ના છેદમાં 5 એટલે કે આપણી સરેરાશ કેટલી થઈ મિત્રો? તો કે 10. એવરેજ આપણી કેટલી થઈ? તો કે 10. શું કર્યું આપણે? તો કે બધાનો સરવાળો છેદમાં 5. આટલું આપણને ખબર છે. ધારો કે 5 ના બદલે કંઈક 7 નંબર આપેલા હોત કે ભાઈ 12, 11, 9, 3, 4, 25 અને 2.
3 ને 4 7. આ 7 ની સરેરાશ એટલે કે એવરેજ પૂછેલી હોત તો આપણે બધા શું કરત તો કે ભાઈ બધાનો સરવાળો છેદમાં શું મૂકી દે તો કે 7. ઓકે, આટલું આપણને ખબર છે. આપણને આવડે પણ કંઈક આવો દાખલો જો દોસ્તો પૂછેલો હોય કે 14, 16, 18, 20 અને 22 ની સરેરાશ શોધો, તો કઈ બધાનો સરવાળો કરવા ના જવાય દોસ્ત. શું કરાય તો કે આ બધી જ સંખ્યાઓને ધ્યાનથી જુઓ. આ બધી જ સંખ્યાઓને ધ્યાનથી જુઓ તો આ બધી ક્રમિક સંખ્યાઓ છે, એટલે કે કન્ઝિક્યુટિવ નંબર્સ છે. કન્ઝિક્યુટિવ નંબર્સ એટલે કે શું તો કે બધી સંખ્યાઓ વચ્ચેનો ગેપ સરખો છે. તો હવે સરેરાશ કેટલી કહેવાય તો કે હવે આ બધાનો સરવાળો કરીને છેદમાં 5 ન કરાય. શું કરાય તો કે એનું જે વચ્ચેનું મિડલ ઓબ્ઝર્વેશન હોય, મિડલનો નંબર છે, જે વચ્ચેની સંખ્યા છે, એ જ આપણી સરેરાશ કહેવાય. ટોટલ ડિવાઇડેડ બાય 5 કરી નાખજો, જે આવશે તે 18 જ આવશે. જોઈ લો. ધારો કે આવું કંઈક આપેલું છે કે 21, 22, 23, 24 અને 25. આટલી 5 સંખ્યાઓની સરેરાશ શોધો એમ કીધેલું હોય તો આપણને દેખાય જ છે કે આ બધી કેવી છે? કન્ઝિક્યુટિવ નંબર્સ એટલે કે ક્રમિક સંખ્યાઓ છે. ક્રમિક સંખ્યાઓ જ્યારે આપેલી હોય ત્યારે વચ્ચેનું ઓબ્ઝર્વેશન મિડલ નંબર એ જ શું કહેવાય? આપણી સરેરાશ. આ બધાનો સરવાળો ન કરાય. સરવાળો કરીને 5 સાથે ડિવાઈડ કરો તો જવાબ એટલો જ આવે. કેટલો આવે તો કે 23. કેમ ખબર પડે કે વચ્ચેનું ઓબ્ઝર્વેશન છે એ જ આપણો જવાબ? શું કામ તો કે ભાઈ આવો દાખલો કંઈક આપણને આપેલો છે 11, 9, 3, 12 અને 13. હવે સાહેબે કીધું તું વચ્ચેનું ઓબ્ઝર્વેશન આપણો જવાબ. ચાલે? ના ચાલે. શું કામ? કારણ કે આપેલા બધા નંબર ક્રમિક સંખ્યા એટલે કે કન્ઝિક્યુટિવ નંબર્સ નથી. કન્ઝિક્યુટિવ નંબર્સ ક્રમિક સંખ્યા એટલે શું તો કે દરેક ઓબ્ઝર્વેશન વચ્ચેનો ગેપ, દરેક સંખ્યા વચ્ચેનો ગેપ કેવો હોય તો કે સરખો હોય. તો શું કરવાનું? તો બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 5. બીજું આપણને એમ કે ભાઈ 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 12 છે. કેવી કીધી છે? 5 ક્રમિક સંખ્યાઓ. ક્રમિક શબ્દ ઉપર ભાર દેવાનો. 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ કેટલી છે તો કે 5. તો સૌથી નાની સંખ્યા કઈ હશે? 5 ક્રમિક સંખ્યાઓ કહી દીધી છે, એનો મતલબ કે જે સરેરાશ હશે એ કયો ઓબ્ઝર્વેશન હશે? કઈ સંખ્યા હશે? યસ, ખબર છે બધાને. કઈ હશે તો કે વચ્ચેની સંખ્યા. જો વચ્ચેની સંખ્યા 12 હોય તો એની આગળની બે સંખ્યા કઈ કઈ હોય તો કે આ 11 હશે અને આ કેવી હશે તો કે 10. એના પછીની બે સંખ્યા કઈ હશે તો કે આ 13 હશે, આ હશે તો કે 14. શું કામ તો કે આપણને કીધું જ છે કે ક્રમિક સંખ્યાઓની જો એવરેજ સરેરાશ કેટલી હોય? 12. તો વચ્ચેનું ઓબ્ઝર્વેશન ક્રમિક સંખ્યાઓની સરેરાશ હોય 12. તો વચ્ચેનું ઓબ્ઝર્વેશન કેટલી થઈ ગયું તો કે 12. આગળના બે થઈ ગયા 10, 11. એના પછીના બે થઈ ગયા 13 અને 14. આવું સમજાઈ જાય? ધારો કે આમ કંઈક કે 12, 8, 6, 10 અને 14. આ સંખ્યાઓની સરેરાશ શોધો. તો આપણે કીધું કે વચ્ચેનું ઓબ્ઝર્વેશન છે એની સરેરાશ. આવું થાય? ન થાય? સમજી ગયા બધા? યસ. શું થાય? શું કામ ન થાય? 6 તો કે ભાઈ આ બધાને પેલા કેમાં તો કે ચડતા ક્રમમાં ગોઠવો, પછી વચ્ચેનું જે ઓબ્ઝર્વેશન છે એ એની સરેરાશ કહેવાય, એ જ એની એવરેજ કહેવાય. હવે આપણને કંઈક આવું પૂછી લે કે ભાઈ 7 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 18 છે. 7 ક્રમિક સંખ્યાઓની સરેરાશ જો 18 હોય તો આપણને ખબર છે કે ભાઈ 18 વચ્ચેનું ઓબ્ઝર્વેશન હશે. ટોટલ સંખ્યા કેટલી છે તો કે 7. એટલે 18 ની આ બાજુ 3 સંખ્યા હશે અને 18 ની આ બાજુ 3 સંખ્યા હશે. હવે ક્રમિક સંખ્યા કહી દીધી છે તો ક્રમિક સંખ્યા એટલે કઈ તો કે ભાઈ બધાની વચ્ચેનો ગેપ કેટલો હોય તો કે સરખો હોય. એટલે આ થઈ ગઈ 19, 20 અને 21. આવું આવડી જાય દોસ્તો. એનો મતલબ કે જ્યારે આપણને ક્રમિક સંખ્યાઓની સરેરાશ કીધી હોય તો જે વચ્ચેનું મિડલ ઓબ્ઝર્વેશન છે એ આપણો જવાબ થઈ જાય. આ કન્સેપ્ટ ઉપરના દાખલા આપણે થોડાક શીખીએ દોસ્તો. કેવી રીતે તો કે 5 સંખ્યા આપેલી હોય ત્યાં સુધી તો સાહેબ વચ્ચેનું ઓબ્ઝર્વેશન ઓકે, અમને સમજાઈ ગયું. ક્રમિક સંખ્યા હોય કે બેકી ક્રમિક સંખ્યા હોય. બેકી ક્રમિક સંખ્યા એટલે બધા વચ્ચેનો ગેપ કેવો હોય? 2 2 નો હોય.
એકી ક્રમિક સંખ્યા હોય, એકી ક્રમિક સંખ્યામાં પણ બધા વચ્ચેનો ગેપ કેવો હોય? 2-2 હોય. કેમ? તો કે ભાઈ 7, 9, 11, 13 અને 14 આ એકી ક્રમિક સંખ્યા થાય. એકી ક્રમિક સંખ્યાઓની સરેરાશ આપણને ખબર છે કેટલી આવે? તો કે 11. શું કામ? તો કે ક્રમિક છે, કન્ઝિક્યુટિવ નંબર છે, એટલે પણ સાહેબ 4 ક્રમિક સંખ્યાઓ હોય તો સરેરાશ કેવી રીતના? તો કઈ વાંધો નહીં. તો 4 ક્રમિક સંખ્યાઓ આપેલી છે, ધારો કે 12, 14, 16 અને 18. જો 4 ક્રમિક સંખ્યાઓ આપેલી છે તો શું આવશે? તો કે જો પહેલી વખત આમ સાદી સીધી રીતે આપણે કરીએ તો બધાનો સરવાળો છેદમાં કેટલા આવશે? તો કે 4. આનો જવાબ કેટલો આવશે? તો કે 15. કેમ ખબર પડે? કેમ ખબર પડે? તો કે જો ક્રમિક સંખ્યા છે, બધા જ કન્ઝિક્યુટિવ નંબર છે, એનો મતલબ કે સૌથી વચ્ચેનું ઓબ્ઝર્વેશન એ આપણી એવરેજ હશે, સરેરાશ હશે. વચ્ચેનું ઓબ્ઝર્વેશન એટલે કયું? તો કે વચ્ચેના બંને નંબરની સરેરાશ કેટલી થશે? તો કે 15. જ્યારે 4 ક્રમિક સંખ્યાઓ આપેલી હોય તો સૌથી વચ્ચેનો નંબર છે એ શું થઈ ગઈ? એની સરેરાશ. આવડી જાય દોસ્તો. આવો સાદો સીધો સિમ્પલ કન્સેપ્ટથી આપણે ચાલુ કરીએ અને ધીમે ધીમે આપણે આગળ વધતા જશું. બહુ સરસ મજાના દાખલાનું કલેક્શન છે દોસ્તો. એક એક દાખલો પહેલા પોઝ કરીને તમારી જાતે ટ્રાય કરજો. ન આવડે તો પછી આપણે આગળ છે જ સમજતું જવાનું, શીખતું જવાનું. શીખવામાં ભલે વાર લાગે, પહેલી વખત શીખવાનું છે, એક વખત શીખાઈ જાય પછી એની ભરપૂર મજાની પ્રેક્ટિસ કરી લેવાની અને ભરપૂર પ્રેક્ટિસ થઈ જાય પછી સીધી આપણે ટ્રીક એપ્લાય કરવાની. એક્ઝામમાં 1 માર્ક આપણો રોકડો કરી લેવાનો. એક માર્ક કરીને આપણે 100% પહોંચવાનું છે દોસ્તો. નોકરી મેળવવાની છે, મિશન નોકરી, બીજી વાત નહીં. ઓકે, ચલો આવા કંઈક દાખલાથી શરૂઆત કરીએ દોસ્તો. એકદમ ઇઝી, તમને આવડે બધાને. નીચે આપેલી 5 સંખ્યાઓની સરેરાશ શોધો. તો નીચે આપેલી 5 સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 32, 34, 36, 38 અને 40. તમને બધા માસ્ટર થઈ ગયા કે આ બધી જ કેવી સંખ્યાઓ છે? તો કે ક્રમિક સંખ્યાઓ છે, ક્રમિક કન્ઝિક્યુટિવ નંબર છે, ક્રમિક સંખ્યાઓ છે અને એ પાછી બેકી ક્રમિક સંખ્યાઓ છે. જો ક્રમિક સંખ્યા હોય તો કઈ સરવાળો કરી અને 5 સાથે ડિવાઈડ કરવાની જરૂર નથી. શું કામ નથી? આ કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે કન્ઝિક્યુટિવ નંબર છે, ક્રમિક સંખ્યાઓ છે, ડાયરેક્ટ વચ્ચેનું ઓબ્ઝર્વેશન એ જ આપણો જવાબ કહેવાય. આવડી જાય દોસ્તો. અને પછીનો એક દાખલો જોઈએ આના જેવો જ. શું કીધું છે? જુઓ, આ પણ સરસ મજાનો દાખલો છે દોસ્તો. શું કીધું છે? 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 24 હોય તો સૌથી નાની સંખ્યા કઈ? ફાઇન્ડ ધી સ્મોલેસ્ટ નંબર ઇફ એવરેજ ઓફ 5 કન્ઝિક્યુટિવ નંબર્સ ઇઝ 24. સાથે સાથે ઇંગ્લિશમાં એટલે રકમ લખેલી છે દોસ્તો કે કોઈ વિદ્યાર્થી મિત્રો આઈબીપીએસ જેવી એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો આઈબીપીએસ કે એસએસસીનું પેપર દોસ્તો ઇંગ્લિશમાં આવે છે. શરૂઆત તો બધાની આવી જ થશે. એસએસસીનું ડિફિકલ્ટી લેવલ થોડુંક વધારે હોય છે આપણી એક્ઝામ કરતાં, કંઈ વાંધો નહીં, પણ શરૂઆત તો એની પણ આ જ હોય છે. ગણિતની શરૂઆત 2 + 2 4થી જ થાય અને ઇંગ્લિશની શરૂઆત જેમ એબીસીડીથી થાય. પછી ગમે તેવી તમે ટફ એક્ઝામ આપો પણ શરૂઆત તો એબીસીડીથી થાય. આપણી આ એવરેજની એબીસીડી છે દોસ્તો, એમ માનીને ચાલજો. દોસ્તો સરેરાશ ચેપ્ટરમાં થોડો ઘણો પણ કોન્ફિડન્સ આવતો જતો હોય, થોડો ઘણો તમને દાખલામાં સમજાતું જતું હોય, એક માર્ક આપણો પાકો થતો હોય એવું લાગતું હોય તો અત્યારે જ વિડીયોને શેર કરતા જાજો, લાઇક કરી દેજો દોસ્તો. તમારી લાઇક્સ ઉપર મારું મોટિવેશન વધે અને જેમ જેમ આપણે દાખલા ગણતા જઈએ આપણો કોન્ફિડન્સ લેવલ વધતું જાય. એક માર્ક આપણો પાકો થતો જવો જોઈએ અને એક ડગલું આપણે નોકરી તરફ આગળ વધતા જવા જોઈએ મિત્રો. તો આપણી બધી મહેનત વસૂલ છે. વિડીયોને બને એટલો શેર કરજો અને બને એટલો લાઈક કરજો. ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લો. આપણે આવા જ સરસ મજાના દાખલા દરેક ચેપ્ટરના લેતા જ જશું, ગણતા જશું. જેમ જેમ ડિફિકલ્ટી લેવલ એક વિડીયો વાઇઝ આપણે વધારતા જશું. શું છે? 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 24 હોય તો સૌથી નાની સંખ્યા કઈ? તો 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ એને કહી દીધી છે. કેટલી છે? તો કે 24. સરેરાશ 24 હોય અને જો એ 5 કેવી ક્રમિક સંખ્યાઓ હોય એનો મતલબ કે 24 છે એ સૌથી વચ્ચેનો નંબર છે, એટલે કે મિડલ ઓબ્ઝર્વેશન છે. એટલી આપણને ખબર પડી જાય દોસ્તો. તો 24 જો મિડલ ઓબ્ઝર્વેશન હોય તો 5 ક્રમિક સંખ્યાઓ છે, મતલબ કે 2 સંખ્યા આ બાજુ હશે અને 2 સંખ્યા આ બાજુ હશે. થઈ ગઈ 5 ક્રમિક સંખ્યાઓ જેની સરેરાશ કેટલી છે? તો કે 24 છે. તો આપણને શું પૂછેલું છે? તો કે સૌથી નાની સંખ્યા કઈ થાય? તો સૌથી નાની સંખ્યા કઈ થાય દોસ્તો? તો કે 22. આપણો જવાબ શું આવે? સી.
પાંચ બેકી ક્રમિક સંખ્યાઓ. જોજો નાના નાના શબ્દો ઉપર ધ્યાન દેવાનું, ઘણી વખત ભૂલ થઈ જાય. પાંચ કેવી કીધી છે? બેકી ક્રમિક સંખ્યાઓ. ક્રમિક તો કીધી છે, પાછી બેકી. પાંચ બેકી ક્રમિક સંખ્યાઓ કીધી હોય અને એની સરેરાશ કેટલી કીધી છે? 40. જો પાંચ બેકી ક્રમિક સંખ્યાઓની સરેરાશ 40 હોય, એનો મતલબ કે 40 છે આપણું વચ્ચેનું મિડલ ઓબ્ઝર્વેશન હશે. એના પછી બે સંખ્યા 41 42 નહીં, 41 42 નહીં. શું કામ? પાંચ કેવી છે? બેકી ક્રમિક સંખ્યા છે, તો કેટલી આવે? 42 અને 44. અહીંયા કઈ કઈ આવશે? 38 અને 36. શું પૂછ્યું છે આપણને? સૌથી મોટી સંખ્યા કઈ? સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય દોસ્તો? 44. ઓપ્શન કયો હવે આપણો? સી. હવે મસ્ત છે. થોડાક આમ ધીમે ધીમે મસાલાવાળા દાખલા આવતા જશે. ચાર એકી ક્રમિક સંખ્યાઓની સરેરાશ 60 હોય તો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો થાય? કેટલી સંખ્યાઓની સરેરાશ પહેલા તો આપેલી છે આપણને? ચાર સંખ્યાઓની સરેરાશ આપેલી છે. કેટલી આપેલી છે? 60. હવે ક્રમિક કહી દીધું, એનો મતલબ કે 60 આ વચ્ચેનું ઓબ્ઝર્વેશન હશે એટલી આપણને ખબર છે. આ કેવું ઓબ્ઝર્વેશન હશે? વચ્ચેનું. પણ જો 5 હોત, 5 સંખ્યા હોત તો આપણે 2 આ બાજુ અને 2 આ બાજુ આમ મૂકી દે. પણ 5 સંખ્યા નથી. કેટલી છે? તો કે 4 છે. તો આ 60 એ કયા કયા નંબરની એવરેજ હશે? કયા કયા નંબરની સરેરાશ હશે? તો કે જો 4 એ 4 ક્રમિક સંખ્યાઓ છે તો આ વચ્ચેની બે સંખ્યાની એવરેજ 60 હશે. એનો મતલબ કે આની પહેલાની એક સંખ્યા 59 હશે અને એના પછીની એક સંખ્યા કઈ હશે? તો કે 61. આ બે વચ્ચેની સંખ્યાઓની એવરેજ કેટલી થાય? તો કે 60. કેવી કીધી છે? 4 એકી ક્રમિક સંખ્યાઓ કીધી છે. થઈ ગઈ 4 એકી ક્રમિક સંખ્યાઓ. જોઈ લો આ ઓબ્ઝર્વેશન કેટલું થયું? 57. આ કેટલું થયું? તો કે 63. આવડી જાય એવું? સરેરાશ કીધી છે. કેટલી કીધી છે? 60 સરેરાશ આપેલી છે. આ 4 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 60 થઈ ગઈ. પણ 4 કેવી ક્રમિક? તો કે એકી ક્રમિક સંખ્યાઓની સરેરાશ કેટલી થઈ ગઈ? તો કે 60. હવે એને ક્વેશ્ચન હજુ ટ્વિસ્ટેડ, કંઈક થોડુંક વધારે. સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો થાય? એટલે કે આ બેનો સરવાળો આપણને પૂછેલો છે 57 અને 63. તો 57 અને 63 નો સરવાળો કેટલો થશે? તો કે 120. આપણો જવાબ શું આવશે દોસ્તો? સી. આવડી જાય એવું? એકદમ બેઝિક છે. બસ હવે અહીંયાથી આપણે એક નવો કન્સેપ્ટ શીખીએ. હવે એક નવો કન્સેપ્ટ શીખીએ દોસ્તો. તો આપણને ખબર છે કે અલગ અલગ સંખ્યાઓનો સરવાળો ડિવાઇડેડ બાય કુલ સંખ્યા, નંબર ઓફ ઓબ્ઝર્વેશન, ટોટલ ઓફ ઓબ્ઝર્વેશન ડિવાઇડેડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન થાય તો એની એવરેજ મળે, એટલે કે એની સરેરાશ મળે. એ આપણને ખબર છે. કેવી રીતે? તો કે ભાઈ અલગ અલગ 5 નંબર આપેલા છે અને 5નો સરવાળો આપણે કરીએ. જો નવું છે કંઈક, એનું એ જ નથી. 5નો સરવાળો કરીને ડિવાઇડેડ બાય 5 કરીએ એટલે આપણને અહીંયા શું મળશે? એની એવરેજ, એટલે કે સરેરાશ. ધારો કે 5 નંબર કયા છે? તો કે 5 છે, 1 છે, 3 છે, 4 છે અને 6 છે. જો કન્ઝિક્યુટિવ નથી, ક્રમિક નથી, એટલે ઠપકારી દેતા નહીં, સીધું 3 હો. શું કામ? તો કે ભાઈ બધા વચ્ચેનો ગેપ સરખો નથી. તો શું કરશું? તો કે તો બધાનો સરવાળો કરીને ભાગ્યા 5. કેટલા થશે? 5 ને 6, 6 ને 3 9, 9 ને 4 13 ને 6 19. 19 ભાગ્યા 5 એટલે કેટલા આવશે? તો કે 3.8. 5 એકાનું ટેબલ કોઈ દિવસ નહીં બોલવાનું જ્યારે ભાગાકારમાં આપેલો હોય. આના ડબલ કરીને છેલ્લા ડિજિટની આગળ પોઈન્ટ લગાડી દો. જ્યારે પણ 5 સાથે ડિવિઝન, ક્યારેય પણ ગણિતના કોઈ પણ કેલ્ક્યુલેશનમાં 5 સાથેનો ડિવિઝન આવે, 5 એકાનો પાડો બોલવાનો જ નહીં. સીધા ઉપરના ડબલ કરીને છેલ્લા ડિજિટની આગળ પોઈન્ટ લગાડી દો. 252 ભાગ્યા 5. 5 એકાનો પાડો નથી બોલવો. 252 ના ડબલ તો કે 504. 504 છેલ્લા ડિજિટની આગળ પોઈન્ટ લગાડી દો. 50.4. 173 ભાગ્યા 5. 5 એકાનું ટેબલ નથી બોલવું. 173 ના ડબલ કરી નાખો. 17 ના ડબલ 34 ને 3 દુ 6. 346. 346 માં છેલ્લે 34 પછી છેલ્લા ડિજિટની આગળ પોઈન્ટ લગાડી દો. કોઈ પણ જ્યારે નંબરને 5 સાથે ડિવાઈડ કરવાનો હોય, ડબલ કરીને છેલ્લા ડિજિટની આગળ પોઈન્ટ લગાડી દો. ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સના શોર્ટ વિડીયો આપણે બનાવેલા છે દોસ્તો. એક વખત વિઝિટ કરી લ્યો.
જોઈ લ્યો, પ્રેક્ટિસ કરી લ્યો, એની ભરપૂર પ્રેક્ટિસ થઈ જાય પછી એને દાખલો ગણતી વખતે એપ્લાય કરવાનું. શોર્ટકટ ટ્રીક શીખી લેવાથી કોઈ મહત્વ નથી એનું. શીખીને આપણે ક્યાંક શું કરવાનું છે, શીખીને આપણે જ્યારે એક્ઝામમાં એ શોર્ટકટ ટ્રીક એપ્લાય કરીએ એમાંથી અમુક સેકન્ડ્સ બચાવીને બીજા દાખલામાં ઇન્વેસ્ટ કરીને એમાંથી 1 માર્ક લઈ લઈએ તો આપણે શોર્ટકટ ટ્રીક્સ કામની છે દોસ્તો. તો એનો મતલબ એવો કે આ બધાનો સરવાળો ભાગ્યા 5 કર્યા તો આપણે 3.8 આવ્યા. ઓકે, હવે અલગ અલગ ઓબ્ઝર્વેશન કંઈક 5 ના બદલે કેટલા, તો કે ભાઈ 7 આપેલા હોત, 7 અલગ અલગ ઓબ્ઝર્વેશન આપેલા હોત તો આપણે ડિવાઇડેડ બાય 7 કરે અને અહીંયા શું આવે તેની એવરેજ આવે. એક ગણી લો, ભલે વાર લાગે, હજી એક ગણી લો. 3, 4, 11, 1, 12, 7, 5. ચાલો, આ ક્યારેય કન્ઝિક્યુટિવ એક નંબર નથી, કન્ઝિક્યુટિવ નંબર નથી. મારે તમને કંઈક કન્સેપ્ટ શીખડાવવો છે, ભલે તમને આવડે છે મને ખબર છે, તો એક વખત જોઈ લો. બધા કન્ઝિક્યુટિવ નંબર નથી, ક્રમિક સંખ્યાઓ નથી, એટલે આપણે બધાનો સરવાળો ભાગ્યા 7 કરવા પડશે. આટલું સમજાઈ ગયું? તો કેવો, ચાલો કેટલા થશે, તો કે 3 ને 4 7, 7 ને 11 18, 18 ને 19, 19 ને 12 31, 31 ને 7 38 ને 5 43. ચાલો 43 ભાગ્યા 7, 43 ભાગ્યા 7 એટલે કેટલા થશે? ચાલો આ 43 ને આપણે રાઉન્ડ ફિગર રાખીએ એટલે આને કરી નાખીએ આપણે 10. ચાલો હવે એક વખત પાછો ટોટલ કરી લો. પેલા થાય 4 ને 3 7 ને 10 17 ને 18 ને 32 ને 37 ને 5 42, 42 ભાગ્યા 7, 42 ભાગ્યા 7 એટલે આપણી એવરેજ કેટલી આવશે, તો કે 6. હાલ આટલું તમને આવડે, મને ખબર છે. ધીરજ રાખો, શાંતિ રાખો, કંઈક નવું શીખડાવવા માંગુ છું. બધાનો સરવાળો ભાગ્યા 5 કરીએ તો 3.8 એવરેજ આવે. બધાનો સરવાળો ભાગ્યા 7 કરીએ તો 6 એવરેજ આવે, સરેરાશ આવે. આનાથી રિવર્સ તમને પૂછું, ઉલટું પૂછું કે આ નંબર આપણને નથી આપેલા, આ નંબર આપણને આપેલા નથી, પણ એમ કીધું છે કે અલગ અલગ 5 નંબરની સરેરાશ 5 છે. ક્રમિક કન્ઝિક્યુટિવ ભૂલી જાજો, એ કન્સેપ્ટ હોય ગયો. હવે તો આડાવડા નંબર છે બધા. 5 અલગ અલગ નંબરની સરેરાશ 3.8 છે. તો એના ઉપરથી એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે આ 5 નો ટોટલ એટલે કે સરવાળો આ 3.8 ગુણ્યા 5 જેટલો થતો હશે. આમાં એગ્રી? એટલે કે આ બધાનો સરવાળો 3.8 ગુણ્યા 5 એટલે કેટલો થતો હશે, તો કે 19 થતો હશે. આટલું સમજાઈ ગયું? આ 7 અલગ અલગ નંબર ધારો કે ન આપેલા હોય તો કયો નંબર કેવડો આપણને ખબર નથી, કયો નંબર કેટલો આપણને ખબર નથી. પણ જો 7 નંબરની સરેરાશ 6 આપેલી હોય તો 7 નંબરનો 7 ગુણ્યા 6 ટોટલ 42 આવતો હોય. આ બધાનો સરવાળો કેટલો આવતો હશે, તો કે 42. આટલું સમજાઈ ગયું? ચાલો હવે કંઈક નવું શીખ્યો, જોજો. હવે હું તમને કહું કે 7 અલગ અલગ નંબરની સરેરાશ, દર વખતે કુંડાળા નથી કરવાના, આપણે શોર્ટકટ ટ્રીક શીખવાની છે, પણ કન્સેપ્ચ્યુઅલ કેવી રીતે થાય એ જોવા માટે. 7 અલગ અલગ નંબરની સરેરાશ કેટલી છે, તો કે 6. હવે એમનેમ કહી દઈએ કે 7 અલગ અલગ નંબરની સરેરાશ જો 6 હોય અને કોઈ એક આઠમો નંબર 14 ઉમેરવામાં આવે, આઠમી સંખ્યા કઈ 14 ઉમેરવામાં આવે તો હવે નવી સરેરાશ શોધો. તો નવી સરેરાશમાં 14 ને અત્યારે બાદ રાખીએ તો આપણને ખબર છે કે 7 નો ટોટલ 7 6 કેટલા થશે, તો કે 42. આઠમી સંખ્યા જો આપણે 14 આ 42માં ઉમેરીએ એટલે હવે ટોટલ થઈ ગયો 56. આટલું સમજાય જાય? હવે ટોટલ કેટલો થઈ ગયો? 56. પણ નંબર ઓફ ઓબ્ઝર્વેશન, આ નંબર ઓફ આ જેટલી સંખ્યા હતી કુલ એ હવે 7 નથી. હા, કેટલી થઈ ગઈ? હવે 8 થઈ ગઈ. પેલા 7 હતી, એક આપણે નવી ઉમેરી તો નવી સરેરાશ કેટલી થશે, તો કે 7 થશે. આટલું આવડી જાય? આ કન્સેપ્ટને રિલેટેડ આપણે દાખલા આગળ શીખવાના છે. ઇન શોર્ટ તમે એટલું સમજી લો કે સરેરાશ ગુણ્યા નંબર ઓફ ઓબ્ઝર્વેશન થાય તો આપણને કુલ સરવાળો એટલે કે ટોટલ મળે. હવે જોઈએ આગળ કેવી રીતે એના દાખલા આવે. શું કીધું છે જો, 19 અલગ અલગ સંખ્યાઓની સરેરાશ 4 છે.
19 અલગ અલગ સંખ્યાઓની સરેરાશ કેટલી છે 4. જો વધુ એક સંખ્યા 24 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થાય? તમે કે 19 કુંડાળા નથી કરવા આપણે, પણ આપણને એટલી ખબર છે કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે કે 19 જૂની સંખ્યાઓ હતી ટોટલ, એની સરેરાશ 4 હતી. એટલે કે જો આ બેનો ગુણાકાર કરશું તો અમને જૂનો સરવાળો જૂનો ટોટલ 76 મળશે. આટલું આવડી જાય? આટલું સમજાણું? જૂનો સરવાળો અમને 76 મળશે. હજુ નવી આપણે એડ કરી નથી. હવે આપણે આમાં નવી સંખ્યા એડ કરીએ. નવી સંખ્યા એને કઈ એડ કરવાની કીધી છે? હવે આપણે એમાં નવી સંખ્યા એડ કરીએ. વધુ એક સંખ્યા કઈ? 24. કેમાં ઉમેરવાના છે? 76 માં. 24 ને 76 માં ઉમેરવાથી નવો સરવાળો એટલે કે નવો ટોટલ થઈ જશે 100. પણ નંબર ઓફ ઓબ્ઝર્વેશન હવે 19 નથી. કેટલા થઈ ગયા? તો કે અહીંયા એક આપણે પ્લસ કર્યું એટલે હવે કેટલા થઈ ગયા? તો કે 20. હવે નવો ટોટલ આવ્યો, નવા નંબર ઓફ ઓબ્ઝર્વેશન આવ્યા તો નવી સરેરાશ મળે. કેટલી મળે? તો કે 100 છેદમાં નંબર ઓફ ઓબ્ઝર્વેશન હવે કેટલા થઈ ગયા? 20. તો નવી એવરેજ એટલે કે નવી સરેરાશ કેટલી આવી દોસ્તો? 5. આવડી જાય આવું? આના જેવો જ જો આગળ ગણી. જો આ બહુ સરસ દાખલો છે દોસ્તો. શું છે? તો કે ભાઈ એક વિદ્યાર્થી ₹120 કુલ 4 પુસ્તકોને એક દુકાનેથી ખરીદે છે અને ₹150 કુલ 6 પુસ્તકો બીજી દુકાનેથી ખરીદે છે, તો તેણે દરેક પુસ્તક સરેરાશ કેટલા લેખે ખરીદ્યું હશે? બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, મસ્ત દાખલો છે, સહેલો છે. એટલે ઉતાવળમાં આપણે આવું કંઈક કરી નાખીએ કે ભાઈ 120 ગુણ્યા 4 એટલે એને પેલા 12 ચોકુને 48 480 પેલી દુકાને દીધા, પછી 150 ગુણ્યા 6 એટલે કે 900 રૂપિયા બીજી દુકાને દીધા, અને ટોટલ એને 1380 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા. કેટલા પુસ્તકો ખરીદ્યા? તો કે ભાઈ 6 ને 4 10 પુસ્તકો એને ટોટલ ખરીદ્યા. એટલે દરેક પુસ્તક એને તમે ટીક મારીને અવતાર્યો કે 138 રૂપિયા લેખે ખરીદવું છે. દાખલો પડી જાય આપણો ખોટો. દાખલો ઉઠીને એમ ન કે હું ખોટો છું, તો શું કરવું? કેમ ખોટો છે? હા, ઘણા બધા દોસ્તોને ખબર પડી ગઈ. કયો શબ્દ વાંચતા ભૂલી ગયા આપણે? યસ, કુલ. કોમ્પિટિટિવ એક્ઝામમાં એક ટાઈપનું પ્રેશર હોય છે, સાયકોલોજીકલ પ્રેશર, અને તમારી ફાઇટ દાખલાના ડિફિકલ્ટ લેવલની સાથે સાથે સમય સાથે છે, ટાઈમ સાથે છે. કેમ કે સૌથી મોટું ફેક્ટર કોમ્પિટિટિવ એક્ઝામમાં ટાઈમ હોય. હમણાં એક જ પેપર તમને 6-7 કલાક ગણવા આપે તો હમણાં જીકી નાખો તમે બધા દાખલા. તો તમને 6-7 કલાક ગણવા આપે, બીજાને 6-7 કલાક ગણવા આપે ને. બરાબર? રમતનું મેદાન સરખું બધાય માટે, અઘરું તો અઘરું, સહેલું તો સહેલું. પણ આપણી ફાઇટ કોની સાથે હોય છે? ટાઈમ સાથે. એટલે એક ટાઈપનું પ્રેશર હોય. સાયકોલોજીકલ પ્રેશરમાં આ કુલ શબ્દ વાંચતા ભૂલાઈ જાય તો આપણો દાખલો પડી જાય ખોટો. શું કીધું છે? એક વિદ્યાર્થી ₹120 કુલ 4 પુસ્તકો એક દુકાનેથી ખરીદે છે, એટલે 4 પુસ્તકોના રૂપિયા એણે આપી દીધા છે 120. બરાબર છે? એક પુસ્તક 120 લેખે નથી, કુલ 4 પુસ્તકો 120 રૂપિયામાં ખરીદ્યા. કુલ 6 પુસ્તકો બીજી દુકાનેથી ખરીદે છે કેટલામાં? 150માં. હવે એણે કેટલા રૂપિયા આપી દીધા? તો કે 270 રૂપિયા ટોટલ પે કરેલા છે. અને કેટલા પુસ્તકો લીધા છે? તો કે 10. હા, હવે તમે સાચા કે ભાઈ એક પુસ્તક એને 27 રૂપિયા લેખે આવતું હશે. આટલું સમજાઈ જાય? ચાલો, કંઈક બીજો કન્સેપ્ટ શીખીએ. બહુ મસ્ત છે. બધા જ દાખલા એકથી એક ચડિયાતા છે. સરસ મજાનું કલેક્શન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ કલેક્શન છે. એકદમ બેઝિક લેવલનું એવરેજ છે. એવરેજના દરેક દાખલા શીખી લેશું એટલે એવરેજના ટ્વિસ્ટેડ દાખલા, થોડા ડિફિકલ્ટ મસાલાવાળા દાખલા આવશે તો આપણને ચિંતા રહેશે નહીં, આવડી જશે. એટલીસ્ટ કિક લાગશે. આ આવડતું હશે તો એટલીસ્ટ એમાં કિક લાગશે. કેવી રીતે? 20 છોકરાઓ અને 30 છોકરીઓના એક વર્ગમાં છોકરાઓની સરેરાશ ઉંમર 11 વર્ષ છે અને છોકરીઓની સરેરાશ ઉંમર 12 વર્ષ છે, તો આખા વર્ગની સરેરાશ ઉંમર શોધો. બહુ મસ્ત દાખલો છે. આખા વર્ગમાં આપણને રકમ વાંચીને ખબર પડી જાય કે ભાઈ વિદ્યાર્થીઓની સંખ્યા કુલ કેટલી છે. કેટલી છે? તો કે ભાઈ 20 છોકરાઓ છે અને કેટલી છોકરીઓ છે? તો કે 30 છોકરીઓ છે. એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 50. એ આપણને ખબર છે. હવે એને આપણને પૂછ્યું છે કે આખા વર્ગની સરેરાશ ઉંમર શોધો. જે લોકો પહેલી વખત એવરેજ શીખે છે એના માટે કંઈક નવો દાખલો થોડોક છે, શીખી લ્યો. જે લોકોએ ઘણી બધી પ્રેક્ટિસ કરેલી છે, એવરેજ આવડે છે, બેઝિક આવડે છે, એના માટે તો આ રમકડું છે. જોઈએ કેમ? તો કે ભાઈ 20 છોકરાઓ છે
જેની સરેરાશ ઉંમર કેટલી છે તો કે 11, એટલે છોકરાઓની સરેરાશ ઉંમર 11 હોય તો છોકરાઓનો સરવાળો હશે ઉંમરનો 220. આટલું તો આપણે આગલા કન્સેપ્ટ ઉપરથી આવડી જાય. 30 છોકરીઓની સરેરાશ ઉંમર કેટલી છે તો કે 12 વર્ષ છે. 30 છોકરીઓની સરેરાશ ઉંમર કેટલી છે તો કે 12 વર્ષ છે. તો 30 છોકરીઓનો ટોટલ 12 ને 36, આખા વર્ગના કુલ વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો 580 થાય. આટલું આવડી જાય. આટલું સમજાણો કે ભાઈ 20 છોકરાઓ છે એની સરેરાશ ઉંમર જો 11 હોય તો એ બધાનો ટોટલ 220 થાય, આપણને આવડે. 30 છોકરીઓ હોય એની સરેરાશ ઉંમર જો 12 વર્ષ હોય તો 30 છોકરીઓનો ટોટલ 360 થાય. આખા ક્લાસનો ટોટલ 580 થાય. જો આખા ક્લાસનો ટોટલ 580 થાય તો આખા ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા 50 છે. આપણે જોઈ ગયા પેલા, બરાબર? કેટલી છે? 50. તો નવી સરેરાશ કેટલી આવે? આપણે શીખી ગયા હમણાં. કોઈ પણ સંખ્યાને 5 સાથે ડિવાઈડ કરવાના, 5 એકાન પાડો નહીં બોલવાનો. 58 ના ડબલ કરો. 58 ના ડબલ કરો કેટલા થાય? 116. અને છેલ્લા ડિજિટની આગળ પોઈન્ટ લગાડી દો. આપણો જવાબ શું આવશે તો કે આખા ક્લાસની, આખા વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર કેટલી થાય? 11.6. આવડી જાય. અને બીજી રીતે સમજીએ તો કે ભાઈ આખા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 50 વિદ્યાર્થીઓ છે, બરાબર? એમાં બોયઝ અને ગર્લ્સ. બોયઝની સંખ્યા કેટલી છે તો કે 20, અને બોયઝની ઉંમર સરેરાશ કેટલી છે તો કે 11. તો બોયઝનો ટોટલ કેટલો થશે? 220. છોકરીઓની સંખ્યા કેટલી છે? 30. છોકરીઓની સરેરાશ ઉંમર કેટલી છે? 12. છોકરીઓનો ટોટલ કેટલો થશે તો કે 360. આખા વર્ગનો સરવાળો, આખા વર્ગની ઉંમરનો સરવાળો કેટલો થશે તો કે 580. આખા વર્ગની ઉંમરનો સરવાળો જો 580 હોય તો 580 ભાગ્યા 50 એવરેજ કેટલી આવશે તો કે 11.6. સેમ જ છે, બરાબર? આવડી જાય એવું છે. બહુ સહેલું છે. આ મસ્ત છે હો. 10 અલગ અલગ વસ્તુઓની સરેરાશ કિંમત ₹12 છે. દરેક દાખલો અલગ છે દોસ્તો. દરેક દાખલો કન્સેપ્ચ્યુઅલી અલગ છે. થોડો 10 અલગ અલગ વસ્તુઓની સરેરાશ કિંમત ₹12 છે. તેમાંથી 6 વસ્તુઓની સરેરાશ કિંમત 8 છે. તો બાકી વધેલી વસ્તુઓની સરેરાશ કિંમત કેટલી હશે? ચલો, કંઈ વાંધો નહીં. 10 અલગ અલગ વસ્તુઓની સરેરાશ કિંમત કેટલી છે? 12. એટલે આપણને ખબર છે કે 10 એ 10 નો ટોટલ 120 થશે. આમાં એગ્રી? 10 અલગ અલગ વસ્તુ છે, આમ 10 અલગ અલગ ચકેડા હશે, બરાબર? એમાંથી 10 એ 10 ની સરેરાશમાં 12 છે, એટલે 10 એ 10 નો ટોટલ 120 હશે. એમાંથી 6 વસ્તુઓની સરેરાશ કિંમત 8 છે. આ પેલી જે 6 વસ્તુ છે એની સરેરાશ કિંમત 8 છે, એટલે આ 6 નો ટોટલ 48 હશે. આટલું સમજાય જાય? આ 120 કુલ ટોટલ છે, તેમાંથી 6 વસ્તુઓનો ટોટલ 48 છે. તો બાકી વધેલો ટોટલ એટલે કે 72. આ કેટલી વસ્તુનો ટોટલ હશે તો કે આ છેલ્લી વધેલી 4 વસ્તુનો ટોટલ હશે. આટલું આવડી જાય? આ 72 છે એ કોનો ટોટલ હશે તો કે આ છેલ્લી વધેલી, બાકી વધેલી 4 વસ્તુનો ટોટલ હશે. તો બાકી વધેલી વસ્તુઓની સરેરાશ કેટલી તો કે 72 ભાગ્યા 4, એટલે કે 18 આપણો ઓપ્શન, રાઈટ? બીજી રીતે જોઈએ આને કે ભાઈ 10 અલગ અલગ વસ્તુઓની સરેરાશ કિંમત જો 12 હોય તો 10 એ 10 વસ્તુનો સરવાળો ટોટલ કેટલો થાય તો કે 120. આપણને ખબર છે. એમાંથી 6 વસ્તુઓની કિંમત, 6 વસ્તુઓની સરેરાશ કિંમત કેટલી છે તો કે 8. એટલે આ 6 વસ્તુનો ટોટલ 48 હશે. આ 120 માંથી 48 તો આ 6 વસ્તુનો છે. તો વધ્યો કેટલો તો કે 72 વધ્યો. અહીંયા 10 માંથી કેટલી વસ્તુઓ આવી ગઈ? 6 આવી ગઈ. હવે બાકી કેટલી વધી તો કે 4. તો આ 4 ની એવરેજ કેટલી થાય તો કે 72 ભાગ્યા 4, એટલે કે 18. આવડી જાય દોસ્તો? આવડી જાય. બહુ સહેલું છે. હા, જો આ સરસ છે.
હજુ કુંડાળા કરીને મને કન્સેપ્ટ સમજાવવાની મજા એટલે આવે છે કે એમાં લગભગ વિદ્યાર્થીઓને સમજાઈ જાય છે. ધારો કે 5 છે, દાખલાને અત્યારે ભૂલી જાઓ, અત્યારે આપણે રકમ વાંચવી નથી. ધારો કે 5 અલગ અલગ વસ્તુઓની સરેરાશ આપણને કીધી હોય તો આપણે 5 ટોટલ ડિવાઇડેડ બાય 5 કરી નાખીએ એટલે આપણને ટોટલ મળી જાય. એનાથી એક સ્ટેપ તમને આગળ કહું કે 5ના બદલે આ 3 ની સરેરાશ કીધી હોય, 5ના બદલે કે નહીં, તો કે આ પેલા 3ની સરેરાશ આપણને કીધી હોય કે ભાઈ પેલા 3ની સરેરાશ છે 12, એટલે આપણને ખબર કે આ 3 નો ટોટલ કેટલો થઈ જતો હશે તો કે 36. આવું આવડી જાય. પછી છેલ્લા 3ની સરેરાશ કે પેલા 3ની સાથે કેટલાની, તો કે છેલ્લા 3ની સરેરાશ કે ભાઈ છેલ્લા 3ની સરેરાશ છે 13, એટલે 3 નો ટોટલ આપણને આવડી જાય. કેટલો થાય તો કે ભાઈ 13 ને 39. હવે આ બેયનો સરવાળો કરો તો જે ટોટલ મળે, આ બેયનો સરવાળો કરો ને જે ટોટલ મળે એ 5 ઓબ્ઝર્વેશનનો કહેવાય કે 6 ઓબ્ઝર્વેશનનો કહેવાય? હા, બધાને ખબર છે કેટલાનો? 6 ઓબ્ઝર્વેશનનો કહેવાય. શું કામ? કેમ કે ભાઈ પહેલા આપણે 3નો ટોટલ લીધો, વળી પાછો છેલ્લા 3નો લીધો, 5નો નથી લીધો, પહેલા 3નો લીધો, છેલ્લા 3નો ટોટલ લીધો. કેટલો લીધો? 75. કેટલો થઈ ગયો તો કે હવે 6 ઓબ્ઝર્વેશનનો ટોટલ છે આ 75. આવડી જાય આટલું? આ 6 ઓબ્ઝર્વેશનનો ટોટલ 75 છે અને એમાંથી આપણને 5 ઓબ્ઝર્વેશનનો ટોટલ મળી જાય તો જે વધે એ કયું? આ વચ્ચેનું ઓબ્ઝર્વેશન હોય કે નહીં દોસ્તો? આવડી જાય એવું? આના ઉપરનો દાખલો છે, જોઈએ. 9 અલગ અલગ સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 40. ઓલા આપણે 5 કુંડાળા કર્યા હતા એવા 9 કરી નાખો તો ચાલે, પણ કુંડાળા નથી કરવા, આપણે એમને ડાયરેક્ટ શીખીએ. ચાલો, 9 અલગ અલગ સંખ્યાઓની સરેરાશ કેટલી છે તો કે 40. આ 9 નો ટોટલ આપણને ખબર છે કે 360 થાય. આટલું આવડી જાય? ચાલો, તેમાંથી પ્રથમ 5 સંખ્યાની સરેરાશ 36. આ 9 માંથી કેટલી? તો કે ભાઈ 5 સંખ્યાની સરેરાશ 36 છે, મતલબ કે 9 માંથી 5 નો ટોટલ 180 છે. પ્રથમ 5, પહેલી 5 નો ટોટલ કેટલો છે? 180. અને છેલ્લી 5 સંખ્યા, જો ટોટલ 10 સંખ્યા તો હતી જ નહીં, કેટલી હતી? 9 હતી. 9 માંથી પેલા પહેલી 5 લઈ લીધી, હવે છેલ્લી 5 સંખ્યા, છેલ્લી 5 સંખ્યાની સરેરાશ કેટલી છે તો કે 42 છે. છેલ્લી 5 સંખ્યાની સરેરાશ કેટલી છે? 42. એટલે છેલ્લી 5 સંખ્યાનો ટોટલ પણ આપણને આવડે કેટલો થાય તો કે 210. આ બેયનો સરવાળો કરીએ એટલે કે 390. આ બેયનો સરવાળો 390 જે આવ્યો એ કેટલી સંખ્યાનો ટોટલ આવ્યો? 9 નો આવ્યો કે 10 નો આવ્યો? યસ. કેટલી સંખ્યાનો સરવાળો આવ્યો તો કે 10 નો. 10 નો સરવાળો જો 390 હોય તો 9 નો સરવાળો આપણી પાસે છે કેટલો છે? 360. એની અંદર જે 5મી સંખ્યા હતી એ કેટલી વખત આવી ગઈ? 2 વખત. આ 390 માં 5મી સંખ્યા કેટલી વાર આવી ગઈ? 2 વાર. 360 બાદ કરી નાખો તો 30 જે વધે એ કઈ હશે? આપણી 5મી સંખ્યા. આવડી જાય દોસ્તો? તો આપણો જવાબ શું આવશે? 5મી સંખ્યા કઈ હશે તો કે 30. ચલો, આ તો એનાથી મસ્ત છે. આમાં 3 કટકા કર્યા. જો શું છે તો કે 11 અલગ અલગ સંખ્યાઓની સરેરાશ 20 છે, તેમાંથી પ્રથમ 3 સંખ્યાની સરેરાશ 25 હોય અને છેલ્લી 4 સંખ્યાની સરેરાશ 17 હોય તો બાકી વધેલી સંખ્યાની સરેરાશ કેટલી હશે? ઓલા દાખલામાં આપણે 2 કટકા કર્યા હતા, આમાં 3 કટકા કર્યા છે. જે વિદ્યાર્થી મિત્રો સ્ટેટ નેશનલ લેવલની એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય, ઇંગ્લિશમાં રકમ વાંચીને પ્રેક્ટિસ કરજો. ઇંગ્લિશ એટલું બધું હાઈફાઈ ફ્લુઅન્ટ આવડવું તમને જરૂરી નથી બેંકની પરીક્ષા આપવા માટે પણ દોસ્તો, બરાબર છે? ઓન એન એવરેજ તમને વાંચીને સમજી શકો ક્વેશ્ચનને, થોડું ઘણું ઇંગ્લિશ તમને એવરેજ આવડતું હોય તો તમે બેંકની પરીક્ષા આરામથી પાસ કરી શકો દોસ્તો. મેથ્સ થોડુંક ડિફિકલ્ટ લેવલ, સ્ટેટ લેવલ કરતાં થોડુંક વધારે આવે છે અને થોડુંક ઇંગ્લિશમાં આવે છે. ઇંગ્લિશમાં તમે રકમને સમજી લ્યો એટલું ઇંગ્લિશ આવડતું હોય તો ઇનફ છે દોસ્તો. જુઓ શું છે? ધ એવરેજ ઓફ 11 ડિફરન્ટ નંબર્સ ઇઝ 20. ઇફ ધ એવરેજ ઓફ ધ ફર્સ્ટ 3 નંબર ઇઝ 25 and the average of the last 4 number is 17, what will be the average of the remaining numbers? સેમ ટુ સેમ જ છે. જોઈ લ્યો શું છે? 11 અલગ અલગ સંખ્યાઓની સરેરાશ આપણને 20 આપેલી છે. આની પહેલાના દાખલામાં આપણે કેટલા કટકા કર્યા હતા?
તો કે 2. આની અંદર કુલ સંખ્યાઓ આપણને આપી દીધી, કેટલી આપી છે 11, અને કુલ સંખ્યાઓની સરેરાશ કેટલી છે 20. મતલબ કે 11 એ 11 નો ટોટલ 220 થાય. આટલું આપણને આવડી ગયું કે 11 કુંડાળા કર્યા હશે એને ભાગ્યા 11 કર્યા હશે એની એવરેજ 20 આવી હશે. તો 11 સર્કલનો 11 કુંડાળાનો સરવાળો 220 આવ્યો હશે. આમાં એગ્રી? આટલું સમજાણું? ચાલો બીજું કે પ્રથમ 3 11 ચકેડા કર્યા હશે ને એમાંથી પ્રથમ 3 ની સરેરાશ કેટલી છે તો કે 25. હાલો 11 માંથી પહેલા 3 ની સરેરાશ કેટલી છે 25. ચાલો આવી ગયા કેટલા 75. છેલ્લી 4 11 માંથી વચ્ચે થોડીક સંખ્યા હશે અને છેલ્લા 4 કુંડાળાની એવરેજ કેટલી છે તો કે ભાઈ 4 ગુણ્યા કેટલી છે 17. તો આ છેલ્લી 4 નો ટોટલ કેટલો હશે તો કે 68. આટલું તમને સમજાઈ ગયું? તો કે 11 ની સરેરાશ 20 છે. 11 નો ટોટલ 220 હોય. આ 220 માંથી આ 75 ને 68 હું બાદ કરી નાખું એટલે કે જો 220 માંથી બાદ કરવામાં આવે કોનો ટોટલ તો કે 75 નો ને 68 નો કેટલો થાય? 7 ને 6 13 130 અને 5 ને 8 13 130 ને 13 143. આમાંથી બાદ કરો 220 માંથી 143 બાદ કરો 57 ને 77. જો ક્યારેય બાદ બાકીમાં દસકા વસકા લેવાના જ નહીં. મસ્ત ટ્રીક શીખવાડો. આના 2 કટકા કરી નાખો 220 ના. 220 ને 200 સાથેનો ડિફરન્સ કેટલો થાય તો કે 20 અને 143 નો 200 સાથેનો ડિફરન્સ કેટલો થાય તો કે 57. આ બેનો સરવાળો તે જ આનો ડિફરન્સ હોય. આવડી જાય? 200 સાથે 200 થી ઉપર કેટલા છે 20 છે. આ 200 થી નીચે કેટલા છે 57 છે. બેનો ડિફરન્સ આ બેનો ટોટલ કેટલો થઈ ગયો 77. હાલો ક્યાં હતા એવું નથી. સોલ્યુશન જો મળ્યા તો સાલા ક્વેશ્ચન ક્યાં હતા પતા નહીં. આ 77 શું આવ્યું તો કે 77 છે એ આ 220 માંથી આ બે માંથી બાદ કરી લીધા પછી આનો ટોટલ આવ્યો. વચ્ચે વધેલી સંખ્યાનો ટોટલ 77 આવ્યો. તો વચ્ચે સંખ્યા વધી કેટલી તો કે કુલ કેટલી હતી તો કે 11. એમાંથી આ 3 અને 4 7 બાદ થઈ ગઈ તો કેટલી વધી તો કે વચ્ચે 4 સંખ્યા વધી. તો 4 સંખ્યાની એવરેજ આપણને પૂછેલી છે 77 ભાગ્યા 4 કેટલી આવે એવરેજ તો કે 19 ચોકુ 76. જો 4 એકન ટેબલ નહીં બોલવાનું. 77 ના બદલે સમજો આને કેટલા છે 76 છે. 19 ચોકુ 76 76 તો વયા ગયા. વધ્યા કેટલા 1 ભાગ્યા 4 એટલે 0.25 કે નહીં. આમ જ ગણિત ગણવાનું છે. આમ એકેડેમિક્સમાં ગણતા હોય એવી રીતના નથી ગણવાનું. આપણે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની છે દોસ્ત, બરાબર છે. કેની સાથે ફાઇટ છે આપણી? સમય સાથે ફાઇટ છે, ટાઈમની સાથે ફાઇટ છે. 77 ના છેદમાં 4 શું જવાબ આવશે આપણો 19.25. 76 ભાગ્યા 4 કરી નાખો 19 ચોકુ 76 અને 1 ભાગ્યા 4 વધે એટલે 0.25. ચાલો મસ્ત દાખલો છે. જુઓ શું છે 6 સંખ્યાઓની સરેરાશ 8 છે. હજુ એક સંખ્યા ઉમેરવાથી જો સરેરાશમાં 2 નો વધારો થાય તો નવી ઉમેરેલી સંખ્યા કઈ હશે? ચાલો 6 સંખ્યાઓની સરેરાશ જો 8 હોય તો 6 એ 6 નો ટોટલ 8 6 ને 48 થાય. આટલું બધાઈને આપણને હવે તો આવડી જ ગયું. નવી હજુ એક સંખ્યા ઉમેરવાથી સરેરાશમાં 2 નો વધારો થાય. 2 ઉમેરવાના નથી. નવી એક સંખ્યા ઉમેરવાથી સરેરાશમાં 2 નો વધારો થાય. જો સરેરાશમાં 2 નો વધારો થતો હોય તો હવે સરેરાશ 2 વધીને કેટલી થઈ જતી હશે તો કે 10. આ શું હતું 8 સરેરાશ હતી અને 6 શું હતું સંખ્યા હતી. પહેલેથી જ એવી પ્રેક્ટિસ રાખજો કે હંમેશા એવરેજ વાળો જે નંબર હોય ને સરેરાશ વાળો નંબર એ સેકન્ડ રાખવાનો અને પહેલા નંબર ઓફ ઓબ્ઝર્વેશન રાખી દેવાનો. એક જ સરખી. ક્યારેક તમે 8 ગુણ્યા 6 કરો ને ક્યારેક તમે 6 ગુણ્યા 8 કરો તો ભૂલાઈ જાય કે આ 2 ક્યાં ઉમેરવાના, અહીંયા ઉમેરવાના, અહીંયા ઉમેરવાના. વધારો શેમાં થાય છે? ઓબ્ઝર્વેશનમાં વધારો નથી થતો. શેમાં વધારો થાય છે તો કે સરેરાશમાં વધારો થાય છે. સરેરાશમાં કેટલાનો વધારો થાય? 2 નો. સરેરાશમાં 2 નો વધારો થાય. હવે નવી સરેરાશ થઈ જાય છે 10. નવા ઓબ્ઝર્વેશન કેટલા થઈ ગયા તો કે 7. એક ઓબ્ઝર્વેશન અહીંયા વધ્યું ને. એક નવું ઓબ્ઝર્વેશન ઉમેરવાથી એક સંખ્યા ઉમેરવાથી સરેરાશમાં થઈ જાય છે 2 નો વધારો. હવે ટોટલ કેટલો થઈ ગયો તો કે 70. આ નવું ઉમેરેલું ઓબ્ઝર્વેશન કેટલું હશે દોસ્તો તો કે 22. આવડી જાય.
હજુ એકવાર સમજી લ્યો, 6 સંખ્યાઓની સરેરાશ કેટલી છે? તો કે 8. ચાલો 6 સંખ્યાઓની સરેરાશ 8 છે એટલે 6 એ 6 નો ટોટલ થઈ જાય 48. નવી એક સંખ્યા ઉમેરવાથી સરેરાશમાં 2 નો વધારો થાય છે. એક સંખ્યા અહીંયા ઉમેરીએ તો આ સરેરાશ 8 ના બદલે થઈ જાય છે 10. એક સંખ્યા નવી ઉમેરો એટલે ટોટલ ઓબ્ઝર્વેશન થઈ ગયા 7. કુલ સરવાળો હવે કેટલો થઈ ગયો? 70. તો આપણે અહીંયા કયું ઓબ્ઝર્વેશન ઉમેરેલું હશે? કઈ સંખ્યા ઉમેરેલી હશે? તો કે 48 ને 22 ઉમેરેલું હશે, જેથી ટોટલ થઈ ગયો 70. અને નવી સરેરાશ કેટલી વધી ગઈ? તો કે 2 વધી ગઈ. આવડી જાય? ચાલો જો સરસ મજાનો દાખલો છે. જો કોઈ વ્યક્તિનો પ્રથમ 5 મહિનાનો સરેરાશ ખર્ચ રૂપિયા 120 હોય, 5 મહિનાનો કુલ ખર્ચ 120 નથી. શું છે? પેલા 5 મહિનાનો સરેરાશ ખર્ચ 120 છે, એટલે કે એવરેજ કેટલી છે? 120 છે. અને પછીના 7 મહિનાનો સરેરાશ ખર્ચ 130 હોય. એના પછીના કેટલા મહિના છે? તો કે 7 મહિના, જેની એવરેજ ખર્ચ કેટલો છે? 130 હોય. તો તેની આખા વર્ષની કુલ બચત અને તેની હજુ બાકી છે આખા વર્ષની કુલ બચત 290 હોય તો તેની કુલ વાર્ષિક આવક કેટલી હશે? બહુ મસ્ત દાખલો છે, બહુ સહેલો છે. જોઈ લો એક વખત કેવી રીતે થાય. તો કે જો કોઈ વ્યક્તિનો પ્રથમ 5 મહિનાનો સરેરાશ ખર્ચ 120 હોય એટલે એનો કુલ ખર્ચ કેટલો હશે 5 મહિનાનો? તો કે એવરેજ 120 રૂપિયા લેખે એને દર મહિને ખર્ચો કર્યો હશે, તો 5 મહિના સુધીમાં એને 600 રૂપિયા ટોટલ ખર્ચી નાખ્યા હશે. આમાં એગ્રી? આ સમજાણું? પછીના 7 મહિનાનો સરેરાશ ખર્ચ 130 છે. 7 મહિનાનો ટોટલ નહીં, 7 મહિનાની એવરેજ સરેરાશ 130 છે. પછીના 7 મહિનાનો સરેરાશ ખર્ચ 130 હોય તો પછીના 7 મહિનામાં એ ભાઈએ 910 રૂપિયાનો એક્સપેન્સ કરી નાખ્યો, ખર્ચો કરી નાખ્યો. એટલે કે એણે ટોટલ આખા વર્ષમાં 1510 રૂપિયાનો તો ખર્ચ કરી નાખ્યો છે. 1510 રૂપિયા એણે વાપરી નાખ્યા. અને આખા વર્ષની કુલ બચત એની કેટલી છે? તો કે 290. હવે સૂત્ર કે એવું કાંઈ ના યાદ રાખો તો કાંઈ નહીં. કોમન સેન્સમાં આપણને એટલી ખબર પડે કે ખર્ચ જે કર્યો હોય, જે વાપરી નાખ્યા, પછી હજી મારી પાસે ખીચામાં કંઈક પડ્યા છે, વધેલા છે, આ બેનો હું ટોટલ કરું એટલા રૂપિયા હું કમાણો છું, એટલી મારી આવક હશે. આટલું આવડી જાય. જેટલા મેં વાપરી નાખ્યા અને હજુ અહીં થોડા ખીચામાં પડેલા છે, તો આ બેનો સરવાળો કરું એટલા રૂપિયા હું કમાણો છું, એટલી મારી આવક હશે. આટલી તો કોમન સેન્સ આવડે. શું છે? 1510 રૂપિયા એને ખર્ચી નાખ્યા, 290 રૂપિયા હજી એની પાસે બચત તરીકે પડેલા છે. તો એની વાર્ષિક આવક કેટલી થાય? તો કે આ બેનો સરવાળો એટલે કે 1800 એની શું થાય? વાર્ષિક આવક થાય. શું આવે જવાબ આપણો? ડી. અહીંયાથી હજી એક સ્ટેપ આગળ એને પૂછવું હોય તો એમ પૂછે કે વાર્ષિકના બદલે માસિક આવક પૂછી લે, મંથલી ઇન્કમ પૂછી લે, તો શું કરવાનું? આપણે 1800 મળી જાય એને ભાગ્યા 12 કરી નાખો, જે આવે તે આપણો જવાબ. આવડી જાય દોસ્તો. તો સરેરાશના સરસ મજાના બેઝિક કન્સેપ્ટ વાળા દાખલા આજે આપણે શીખ્યા દોસ્તો. આ કન્સેપ્ટ આવડી જશે તો આગળ ટ્વિસ્ટ થયેલા દાખલામાં વાંધો આવશે નહીં. આજે આપણે જે કંઈ દાખલા શીખ્યા છે એની નાનકડી એવી પ્રેક્ટિસની 2 સ્લાઇડ મેં મૂકેલી છે. એક વખત આ બધા દાખલા આવડી જાય પછી 2 સ્લાઇડ એક વખત ગણી નાખો, જોઈ લો આપણે કેટલો કોન્ફિડન્સ આવે છે. તો આ બંને સ્લાઇડનો સ્ક્રીનશોટ લઈ લો અને એને ગણી નાખો. તો દોસ્તો સરસ મજાના એવરેજ ચેપ્ટર સરેરાશના આપણે દાખલા શીખ્યા. હજુ આવતા વિડીયોમાં આપણે આનાથી સરસ મજાના મસાલાવાળા દાખલા જોવાના છે. થોડાક ટ્વિસ્ટેડ, થોડુંક ડિફિકલ્ટ લેવલ, આના કરતાં થોડુંક વધારે મોડરેટ લેવલના દાખલા આપણે શીખીએ. અને ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. દોસ્તો સરેરાશ ચેપ્ટરમાં થોડો ઘણો પણ કોન્ફિડન્સ આવતો જતો હોય, થોડો ઘણો તમને દાખલામાં સમજાતું જતું હોય, એક માર્ક આપણો પાકો થતો હોય એવું લાગતું હોય તો અત્યારે જ વિડીયોને શેર કરતા જાજો, લાઇક કરી દેજો દોસ્તો. તમારી લાઇક્સ ઉપર મારું મોટિવેશન વધે અને જેમ જેમ આપણે દાખલા ગણતા જઈએ આપણો કોન્ફિડન્સ લેવલ વધતું જાય, એક માર્ક આપણો પાકો થતો જવો જોઈએ અને એક ડગલું આપણે નોકરી તરફ આગળ વધતા જવા જોઈએ મિત્રો. તો આપણી બધી મહેનત
વસૂલ છે. વિડીયોને બને એટલો શેર કરજો અને બને એટલો લાઈક કરજો. ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લો. આપણે આવા જ સરસ મજાના દાખલા દરેક ચેપ્ટરના લેતા જ જશું, ગણતા જશું. જેમ જેમ ડિફિકલ્ટી લેવલ એક વિડીયો વાઇઝ આપણે વધારતા જશું.